નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે મિત્રો 2026 વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આ ગ્રહણ પછી 12માંથી એવી બે ભાગ્યશાળી રાશિઓ જેના પર માં લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થવાની છે. મિત્રો, આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં એવી ખુશી લઈને આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. કલ્પના કરો, આકાશમાં ધીમે ધીમે પ્રકાશ ઓછો થવા લાગે છે, પંખીઓ અચાનક શાંત થઈ જાય છે, ઘરના દરવાજા પાસે ઊભેલા માણસને પણ લાગે છે કે આજે કંઈક અલગ જ છે. અને ત્યારે શરૂ થાય છે એક એવું દૈવિક ક્ષણ ચક્ર જેને આપણા શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ કહેવામાં આવ્યું છે. પરંતુ શું મિત્રો તમને ખબર છે કે આ ક્ષણ માત્ર ડરાવનારી નથી? આ ક્ષણ તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે. જો મિત્રો તમે આ સમયમાં યોગ્ય ઉપાય કરો તો ઘરમાં પૈસાની કમી ક્યારેય ન આવે, લક્ષ્મીજીનો વાસ થાય, નવગ્રહોની શાંતિ મળે અને ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ શરૂ થઈ જાય. પરંતુ મિત્રો જો ભૂલથી પણ તમે કેટલીક બાબતોને અવગણો તો વર્ષો સુધી પરેશાની, આર્થિક નુકસાન અને ઘરમાં કલેશ રહે તેવી માન્યતા છે. તો આજે હું મિત્રો તમને એક પછી એક એવા રહસ્યમય ઉપાય જણાવવાનો છું જે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા જણાવ્યું છે. અને આ બધું અંત સુધી સાંભળો તો મિત્રો તમને સમજાશે કે સૂર્યગ્રહણ માત્ર આકાશની ઘટના નથી, તે તો તમારા ભાગ્યનો દરવાજો ખોલનારો સમય છે. મિત્રો, સૂર્યગ્રહણનો સમય હંમેશા આધ્યાત્મિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. કારણ કે આ સમયે બ્રહ્માંડની ઉર્જાઓ સામાન્ય દિવસોથી ઘણી વધારે સક્રિય હોય છે. જે માણસ આ સમયે ધ્યાન, જાપ, દાન અને ઉપાય કરે છે તેને તેનો અનેક ગણો લાભ મળે છે. મિત્રો, કહેવાય છે કે સામાન્ય દિવસે તમે જે મંત્રનો એક વખત જાપ કરો તેનું ફળ મળે, પરંતુ મિત્રો સૂર્યગ્રહણ સમયે તે જ મંત્રનો એક જાપ 100 ગણો, 1000 ગણો કે લાખ ગણો પ્રભાવ આપે છે. એટલે જ મિત્રો આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે સૂર્યગ્રહણનો સમય ક્યારેય બગાડવો નહીં. આ સમયે ટીવી જોવું, મોબાઈલમાં સમય પસાર કરવો, ગપસપ કરવી એ ઊંધું જવું એ જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. કારણ કે મિત્રો એ સમયે બ્રહ્માંડ તમને કંઈક ખાસ આપવા તૈયાર હોય છે. તો મિત્રો તે ભાગ્યશાળી રાશિ કઈ છે તે મિત્રો જાણતા પહેલા ઉપાય જાણવા ખૂબ જ જરૂરી છે. મિત્રો આ વિડીયોને ભૂલથી પણ સ્કીપ ન કરતા, કારણ કે મિત્રો આ યાદીમાં આગળની રાશિ તમારી પણ હોઈ શકે છે. તો મિત્રો સૌથી પહેલો ઉપાય છે ઘરને પવિત્ર બનાવવાનો. મિત્રો સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલા ઘરમાં ગંગાજળ, ગૌમૂત્ર અથવા તુલસીવાળું પાણી છાંટવું જોઈએ. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા, રસોડું, પૂજા ઘર અને જ્યાં તમે પૈસા રાખો છો તે જગ્યા પર જરૂર છાંટવું. માન્યતા છે કે ગ્રહણ સમયે નકારાત્મકતા ઉર્જા ઝડપથી ફેલાય છે અને ગંગાજળ એ નકારાત્મકતાને દૂર કરે છે. જો મિત્રો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો સાદા પાણીમાં થોડું તુલસીનું પાન નાખીને પણ છાંટણી કરી શકો છો. મિત્રો આ સમયે ઘરના બધા દરવાજા અને બારીઓ થોડા સમય માટે બંધ રાખવાની પણ પરંપરા છે. કારણ કે મિત્રો કહેવાય છે કે ગ્રહણની
અસરો બહારથી અંદર પ્રવેશતી હોય છે, પરંતુ એક નાની બારી ખુલ્લી રાખીને દીવો પ્રગટાવવો તો સકારાત્મકતા ઉર્જા કર્મ જળવાઈ રહે છે. હવે મિત્રો વાત કરીએ સૌથી મહત્વના ઉપાયની. જો મિત્રો તમને લાગે છે કે ઘરમાં પૈસા ટકતા નથી, કમાણી થાય છે પણ બચત નથી, કોઈને કોઈ કારણસર ખર્ચ થઈ જાય છે, તો મિત્રો સૂર્યગ્રહણના સમયે એક પીળું કપડું લો, તેમાં 7 હળદરના ટુકડા, 7 કોડી, એક ચાંદીનો નાનો સિક્કો અને થોડું અક્ષત એટલે કે ચોખા બાંધી દો. ત્યાર પછી મિત્રો આ ગાંઠને તમારા હાથમાં રાખીને 108 વખત ઓમ શ્રી લક્ષ્મીએ નમઃ મંત્ર બોલો. મંત્ર પૂરો થાય પછી આ ગાંઠને તમારી તિજોરી, કબાટ કે જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકી દો. મિત્રો કહેવાય છે કે આ ઉપાય પછી ઘરમાં ધનની સ્થિરતા આવે છે, કમાણી વધે છે અને અચાનક થતો ખર્ચ ઓછો થાય છે. ઘણા લોકોનો અનુભવ છે કે મહિનાઓથી અટકેલા પૈસા પાછા મળવા લાગે છે, વેપારમાં વધારો થાય છે અને ઘરમાં એવી શાંતિ રહે છે કે પૈસા અંગેની ચિંતા ઓછી થવા લાગે છે. હવે મિત્રો તમે વિચારતા હશો કે લક્ષ્મીજીનો વાસ ઘરમાં કેવી રીતે થાય? તો મિત્રો તેની માટે સૂર્યગ્રહણ દરમિયાન એક ખાસ વિધિ છે. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા પૂજા ઘરમાં લાલ કપડું પાથરો, તેના ઉપર મહાલક્ષ્મીજીનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો. આગળ ઘીના 2 દીવા પ્રગટાવો, એક દીવો લક્ષ્મીજી માટે અને બીજો દીવો ભગવાન વિષ્ણુ માટે. પછી કમળના ફૂલ અથવા લાલ ગુલાબ ચઢાવો. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે શ્રી સૂક્તનો પાઠ શરૂ કરો. જો તમને શ્રી સૂક્ત ન આવડતું હોય તો માત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરો. ઓછામાં ઓછા 108 વખત. કહેવાય છે કે ગ્રહણના સમયમાં લક્ષ્મીજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. કારણ કે મિત્રો આ સમય દુર્લભ હોય છે અને આ સમયે કરેલ પ્રાર્થના સીધી તેની સુધી પહોંચે છે. ઘણા ઘરોમાં આ ઉપાય પછી લાંબા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલી દૂર થઈ હોવાની માન્યતા છે. હવે મિત્રો વાત કરીએ નવગ્રહોની શાંતિ વિશે. તો મિત્રો જીવનમાં ઘણી વખત એવું બને છે કે બધું સારું હોવા છતાં કામ અટકી જાય છે. ક્યારેક નોકરીમાં તકલીફ, ક્યારેક ઘરમાં ઝઘડા, ક્યારેક સ્વાસ્થ્યમાં સમસ્યા અને જ્યોતિષ પ્રમાણે તેનું કારણ નવગ્રહોની અશાંતિ પણ હોઈ શકે છે. મિત્રો સૂર્યગ્રહણનો સમય નવગ્રહોને શાંત કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેના માટે એક પિત્તળની થાળી લો, તેમાં 9 નાની ઢગલી બનાવો. એક ઢગલીમાં ઘઉં, એકમાં ચોખા, એકમાં કાળા તલ, એકમાં મગ, એકમાં ચણા, એકમાં અડદ, એકમાં ખાંડ, એકમાં હળદર અને એકમાં કુમકુમ. મિત્રો આ 9 વસ્તુઓ નવગ્રહોનું પ્રતીક માનવામાં આવે છે. હવે મિત્રો થાળીની સામે દીવો પ્રગટાવીને બેસો અને 108 વખત ઓમ નવગ્રહો સભ્યો નમઃ બોલો. ત્યારબાદ દરેક ઢગલી પર થોડું પાણી છાંટો અને પ્રાર્થના કરો કે મારા જીવનમાંથી તમામ અવરોધ દૂર કરો. ગ્રહણ પૂરો થયા પછી આ બધું વહેતા પાણીમાં વર્જિત કરો અથવા ગાયને ખવડાવવું. કહેવાય છે કે આ ઉપાયથી નવગ્રહોની નકારાત્મકતા અસર ઓછી થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. હવે મિત્રો એક એવો ઉપાય જે ખાસ કરીને ઘરમાં સતત કલહ રહેતો હોય, પતિ પત્નીમાં ઝઘડા, બાળકો ન સાંભળતા હોય અથવા ઘરમાં નકારાત્મકતા વધી ગઈ હોય તો જરૂર કરવો જોઈએ. મિત્રો સૂર્યગ્રહણ દરમિયાન ઘરના મધ્યમાં એક નાનું તાંબાનું વાસણ મૂકો, તેમાં પાણી ભરો, થોડું ગંગાજળ, થોડું કપૂર અને એક લવિંગ નાખો. પછી આખા પરિવાર સાથે બેસીને 21 વખત
ઓમ શાંતિ 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 બોલો. ગ્રહણ પૂર્ણ થયા પછી આ પાણી ઘરના દરેક ખૂણામાં છાંટો. માન્યતા છે કે આ ઉપાય ઘરમાંથી ઝઘડા, દુર્ભાગ્ય અને અશાંતિ દૂર કરે છે. મિત્રો, ઘણા લોકો કહે છે કે લાંબા સમયથી ચાલતો તણાવ પણ આ પછી ઓછો થયો. હવે મિત્રો, એક બહુ જ પ્રાચીન ઉપાય, જો ઘરમાં પૈસા આવે પણ તરત જ જતા રહે, તો સૂર્યગ્રહણના સમયે એક નાળિયેર લો, તેના ઉપર કુમકુમથી સ્વાસ્તિક બનાવો, પછી તેને હાથમાં રાખીને કહો, મારા ઘરમાં ધનની સ્થિરતા રહે, દેવી લક્ષ્મીનો વાસ રહે અને ક્યારેય અન્ન ધનની કમી ન પડે. ત્યારબાદ મિત્રો, આ નાળિયેરને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આવતી દિવાળી સુધી તેને ત્યાં જ રાખો. મિત્રો, કહેવાય છે કે આ ઉપાય અદ્ભુત રીતે કામ કરે છે. હવે મિત્રો, હું તમને એક એવી વાત કહું જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. મિત્રો, સૂર્યગ્રહણના સમયમાં ઘરમાં જો તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે તો તે આખા ઘરને નકારાત્મકતાથી બચાવે છે. તુલસી માતા અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ ઘરમાં રહે છે. જો મિત્રો તમારા ઘરમાં તુલસી છે તો ગ્રહણ શરૂ થાય તે પહેલાં તેની પાસે ઘીનો દીવો કરો, થોડું પાણી ચડાવો અને 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. મિત્રો, આ ઉપાય ખાસ કરીને ઘરમાં બીમારી, ભય, અચાનક નુકસાન અને ખરાબ નજરથી બચાવવા માટે કરાય છે. હવે મિત્રો, ઘણા લોકો પૂછે છે કે ગ્રહણ દરમિયાન શું કરવું નહીં, કારણ કે કેટલીક ભૂલો બધો ઉપાય બગાડી શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન ખાવું નહીં, રસોઈ ન કરવી, વાળ કે નખ ન કાપવા, ઝઘડો ન કરવો, ખોટું બોલવું નહીં, કોઈનું અપમાન ન કરવું. કારણ કે મિત્રો, આ સમય પવિત્ર અને ઉર્જાસ્પર હોય છે. જે માણસ આ સમયમાં ક્રોધ કરે છે, ઝઘડો કરે છે અથવા ખરાબ વિચારો રાખે છે, તે પોતે જ નકારાત્મકતા ઉર્જાને આમંત્રણ આપે છે. તેથી મિત્રો, ગ્રહણ દરમિયાન શાંતિથી બેસવું, મંત્ર સાંભળવા, ભગવાનનું સ્મરણ કરવું અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું સૌથી મહત્વનું છે. હવે મિત્રો, એક અદ્ભુત ઉપાય જે ધનની તંગી દૂર કરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. મિત્રો, સૂર્યગ્રહણ દરમિયાન એક કમળગટ્ટાની માળા લો. જો માળા ન હોય તો કમળગટ્ટાના થોડા દાણા લો, તેને મહાલક્ષ્મીજીની સામે રાખો અને 108 વખત ઓમ હિમ શ્રી ક્લીમ મહાલક્ષ્મી નમઃ બોલો. પછી તે દાણા કે માળા તિજોરીમાં રાખી દો. મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં પૈસા રોકાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને દેવું ધીમે ધીમે ઓછું થાય છે. મિત્રો, ઘણા વેપારીઓ આ ઉપાય ગુપ્ત રીતે કરતા આવ્યા છે. હવે મિત્રો, હું તમને એક એવી કથા જણાવું છું જે સૂર્યગ્રહણ અને લક્ષ્મીજી સાથે જોડાયેલી છે. મિત્રો, કહેવાય છે કે એક વખત એક ગરીબ માણસ હતો. વર્ષોથી મહેનત કરતો હતો પણ ઘરમાં હંમેશા કમી રહેતી. એક દિવસ ગામના એક વૃદ્ધ સંતે તેને કહ્યું કે આવતી સૂર્યગ્રહણની ઘડીએ તું ઘરમાં દીવો પ્રગટાવીને મહાલક્ષ્મીનો જાપ કરજે. ગરીબ માણસે એમ જ કર્યું. તેણે આખા મનથી માત્ર 108 વખત ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ બોલ્યો અને પછી એક નાનું પીળું કપડું તિજોરીમાં રાખ્યું. કહેવાય છે કે થોડા જ દિવસોમાં તેને વર્ષોથી અટકેલા પૈસા મળ્યા, કામમાં વધારો થયો અને થોડા સમયમાં તેનું ઘર સમૃદ્ધ બની ગયું. મિત્રો, આ કથા આપણને કહે છે કે ઉપાયમાં સૌથી મહત્વનું છે વિશ્વાસ. જો મિત્રો મનમાં વિશ્વાસ ન હોય તો મોટામાં મોટો ઉપાય પણ કામ કરતો નથી. હવે મિત્રો, એક ઉપાય ખાસ સ્ત્રીઓ માટે. જો કોઈ સ્ત્રીને લાગે છે કે ઘરમાં
સતત પૈસાની તંગી છે, પતિની કમાણી ટકતી નથી, ઘરમાં તો સુખ નથી, તો તે સૂર્યગ્રહણ દરમિયાન લાલ સાડી અથવા લાલ કપડાં પહેરીને મહાલક્ષ્મીજીની સામે બેસે, હાથમાં એક સિક્કો રાખે અને 21 વખત કહે, મારા ઘરમાં ધનની કમી ન રહે, સુખ શાંતિ રહે અને માતા લક્ષ્મીનો સદાય વાસ રહે. ત્યારબાદ મિત્રો તે સિક્કો તિજોરીમાં મૂકી દે. કહેવાય છે કે આ ઉપાયથી સ્ત્રીના સૌભાગ્યમાં વધારો થાય છે અને આખું ઘર પ્રગતિ કરે છે. મિત્રો, હવે એક ખાસ ઉપાય બાળકો અને પરિવારની સલામતી માટે. જો મિત્રો તમને તમારા પરિવાર પર ખરાબ નજર, ઈર્ષા અથવા નકારાત્મકતા અસર લાગે છે, તો સૂર્યગ્રહણ દરમિયાન 7 કાળા મરી, 7 લવિંગ અને એક સૂકો લાલ મરચું લઈને આખા પરિવારના માથા પરથી 7 વાર ઉતારી લો. પછી મિત્રો તેને બહાર જતી આગમાં કે કચરામાં નાખી દો. માન્યતા છે કે આથી ખરાબ નજર અને નકારાત્મકતા અસર દૂર થાય છે. હવે મિત્રો એક સૌથી શક્તિશાળી ઉપાય, સૂર્યગ્રહણ પૂર્ણ થાય ત્યાર પછી તરત સ્નાન કરવું, સાફ કપડાં પહેરવા, પછી ઘરમાં ફરી ગંગાજળ છાંટવું, પૂજા ઘરમાં દીવો કરવો અને ગરીબોને કંઈક દાન કરવું. કારણ કે મિત્રો ગ્રહણ પછીનું દાન અનેક ગણું ફળ આપે છે. જો મિત્રો તમે એક મુઠ્ઠી ચોખા પણ દાન કરો તો પણ તેનો લાભ મળે છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ છે અન્નદાન. કારણ કે મિત્રો જ્યાંથી કોઈ ભૂખ્યો માણસ તૃપ્ત થાય છે, ત્યાંથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. અને યાદ રાખજો મિત્રો, સૂર્યગ્રહણનો સાચો ઉપાય માત્ર મંત્ર કે વસ્તુમાં નથી. સાચો ઉપાય છે મનની શુદ્ધિ. જો મનમાં ઈર્ષા, ક્રોધ, લોભ અને દુર્ભાવ રાખીને ઉપાય કરશો તો કાંઈ નહીં થાય. પરંતુ મિત્રો જો સાચા દિલથી, વિશ્વાસથી અને ભગવાન પર શ્રદ્ધા રાખીને આ ઉપાય કરશો તો ચોક્કસ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થશે. અને કદાચ આ સૂર્યગ્રહણ મિત્રો તમારા જીવનમાં એવી ખુશી લઈને આવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તેથી મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ આવે તે દિવસે ડરશો નહીં, તેને એક દૈવી અવસર માનો. કારણ કે મિત્રો કદાચ એ જ ક્ષણ તમારા ભાગ્યનો દરવાજો ખુલશે. મિત્રો જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે કેટલીક રાશિઓ માટે તે જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. કેટલાક લોકો માટે વર્ષો સુધી બંધ રહેલા ભાગ્યના દરવાજા અચાનક ખુલી જાય છે. અટકેલા કામ પૂર્ણ થાય છે, પૈસા આવે છે, નોકરીમાં પ્રમોશન મળે છે અને જે વ્યક્તિ પોતાને હંમેશા દુર્ભાગ્યશાળી માનતી હતી તે પણ અચાનક સફળતા તરફ આગળ વધવા લાગે છે મિત્રો. પરંતુ મિત્રો આ બધું કોના માટે, કઈ રાશિઓ માટે આ સૂર્યગ્રહણ ભાગ્યશાળી સાબિત થવાનું છે? અને કઈ રાશિઓ એવી છે જેઓ જો આ સમયે યોગ્ય રીતે સમજે તો પોતાની જિંદગી બદલી શકે છે? આજે હું મિત્રો તમને એક પછી એક એ રાશિઓ વિશે જણાવવાનો છું જેના માટે આ સૂર્યગ્રહણ સોનેરી તક બની શકે છે. અને અંત સુધી જોતા રહેજો. કારણ કે મિત્રો છેલ્લે હું તમને દરેક ભાગ્યશાળી રાશિ માટે એક ખાસ ગુપ્ત ઉપાય પણ જણાવવાનો છું જે તેને અનેક ગણો લાભ અપાવી શકે છે. મિત્રો કહેવાય છે કે સૂર્યગ્રહણ જ્યારે સિંહ રાશિના પ્રભાવમાં થાય છે ત્યારે અગ્નિ તત્વની રાશિઓ સૌથી વધુ સક્રિય બને છે. અને મિત્રો આ વખતે પણ એવી જ સ્થિતિ માનવામાં આવે છે. એટલે સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની. તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મેષ રાશિના લોકો વર્ષોથી મહેનત કરે છે, પરંતુ ઘણી વખત તેમને
લાગતું હોય છે કે જેટલી મહેનત કરે છે એટલું ફળ મળતું નથી. લોકો તેની ક્ષમતાને ઓળખતા નથી. પરિવાર કે સમાજમાં પણ તેને ઘણીવાર ગેરસમજણોનો સામનો કરવો પડે છે. પરંતુ મિત્રો, આ સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે એક નવી શરૂઆત બની શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કામ વર્ષોથી અટકેલું હોય તે હવે આગળ વધશે. કોઈ નવો ધંધો શરૂ કરવાની ઈચ્છા હોય તો તે મિત્રો સફળ થઈ શકે છે. અને મિત્રો, નોકરીમાં નવા અવસર આવી શકે છે. જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેઓને અચાનક સારા સમાચાર મળી શકે છે. અને મિત્રો, સૌથી મહત્વની વાત, મેષ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં એવો વધારો થશે કે તેઓ જે કામથી ડરતા હતા એ જ કામ હવે નિર્ભર બનીને કરશે. ઘણા જ્યોતિષીઓ માને છે કે આ સમય દરમિયાન મેષ રાશિના લોકો માટે જમીન, મિલકત, વાહન અથવા રોકાણ સંબંધિત કામ શુભ થઈ શકે છે. જો તેઓ એ પહેલા ક્યાંક પૈસા અટવાયા હોય તો તે પાછા મળવાની સંભાવના વધી જાય છે. હવે મિત્રો, તમે વિચારો આ બધું કેમ? કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને જ્યારે સૂર્યગ્રહણ સિંહના પ્રભાવમાં થાય છે ત્યારે મંગળ અને સૂર્ય વચ્ચેની ઉર્જા મેષ રાશિને વધારે શક્તિશાળી બનાવે છે. એટલે જ મેષ રાશિના લોકો માટે આ સમય માત્ર સામાન્ય નથી, તે તેમના જીવનનો નવો અધ્યાય બની શકે છે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો, મેષ રાશિના લોકો જો આ સમયમાં ગુસ્સો, ઉતાવળ અને ઝઘડો ટાળશે તો જ તેમને સંપૂર્ણ લાભ મળશે. કારણ કે મિત્રો, તેમનો સૌથી મોટો શત્રુ તેમની ઉતાવળ છે. મિત્રો, હવે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મિથુન રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે. તેઓ પાસે વિચારોની કમી નથી, પરંતુ ઘણી વખત એવું બને છે કે તેઓ પાસે ઘણા સપના હોય છે છતાં યોગ્ય સમય મળતો નથી. ક્યારેક લોકો તેમને સમજતા નથી, ક્યારેક તેમની મહેનતનો શ્રેય બીજાને મળી જાય છે. પરંતુ મિત્રો, આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકોના જીવનમાં એવી લહેર લાવશે કે બધું બદલાતું જણાશે. સૌથી પહેલા તો નવા લોકો સાથે મુલાકાત થશે. એવા લોકો જે આગળ જઈને તેમની જિંદગીમાં ખૂબ મહત્વના સાબિત થશે મિત્રો. કોઈ સારો મિત્રો, કોઈ નવો પાર્ટનર, કોઈ મોટી કંપનીનો સંપર્ક, કોઈ વિદેશી તક, કાંઈક પણ થઈ શકે છે. મિથુન રાશિના લોકો માટે ખાસ કરીને વ્યાપાર, મીડિયા, શિક્ષણ, ઇન્ટરનેટ માર્કેટિંગ, લેખન અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કામમાં અચાનક સફળતા મળવાની શક્યતા છે મિત્રો. અને જે લોકો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બિઝનેસ અથવા ઓનલાઈન કામ કરે છે તેમને પણ મિત્રો ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. મિત્રો, એવું પણ કહેવાય છે કે મિથુન રાશિના કેટલાક લોકો માટે આ સમય વિદેશ જવાની તક, નવી નોકરી અથવા જીવન બદલનારી મુસાફરી લઈને આવી શકે છે. અને જે લોકો લાંબા સમયથી ઘર કે પરિવારની સમસ્યામાં ફસાયેલા હોય મિત્રો, તેમને હવે રાહત મળશે. ભાઈ બહેન સાથેના સંબંધો સુધરી શકે છે. અટકેલા કાગળ, ડોક્યુમેન્ટ, કોર્ટ કેસ અથવા સરકારી કામ આગળ વધી શકે છે. મિથુન રાશિના લોકો માટે એક ગુપ્ત સંકેત એવો પણ માનવામાં આવે છે કે જો તેમને આ સમયમાં વારંવાર પીળો રંગ, સૂર્ય, સિંહ અથવા કોઈ જૂનો મિત્ર દેખાય તો તે તેમના ભાગ્ય ઉઘાડનારો ઈશારો હોઈ શકે છે.
હવે મિત્રો જે આગળને જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જો કોઈ એક રાશિ એવી હોય જેના માટે આ સૂર્યગ્રહણ જીવનની સૌથી મોટી ભેટ બની શકે છે તો તે છે મિત્રો ધન રાશિ. મિત્રો ધન રાશિના લોકો હંમેશા મોટા સપના જુએ છે, તેઓ દિલથી સારા હોય છે, પરંતુ મિત્રો ઘણીવાર તેમની જિંદગીમાં ઘણી પરેશાનીઓ આવી જાય છે. તેઓ મહેનત કરે છે પણ સમય સાથ આપતો નથી. પરંતુ મિત્રો હવે કહેવાય છે કે ભાગ્ય પોતે ધન રાશિના લોકોના દરવાજા પર આવશે. ખાસ કરીને શિક્ષણ, વિદેશ, નોકરી, કારકિર્દી, આધ્યાત્મિકતા અને પૈસા સાથે જોડાયેલા ક્ષેત્રમાં મોટો લાભ થઈ શકે છે. અને મિત્રો જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માગે છે તેમને પણ મિત્રો નવી અને સારી તક મળી શકે છે. અને જે લોકો બિઝનેસ કરે છે તેમના કામમાં વધારો થઈ શકે છે. અને જે લોકો દેવામાં ડૂબેલા હોય તેઓ ધીમે ધીમે બહાર આવવા લાગશે મિત્રો. ધન રાશિના ઘણા લોકો માટે આ સમય પ્રવાસ, વિદેશ યાત્રા, ધર્મ સ્થળની મુલાકાત અથવા કોઈ મોટી વ્યક્તિ સાથે મુલાકાતનો યોગ લઈને આવી શકે છે. મિત્રો એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ પછીના કેટલાક દિવસોમાં જો ધન રાશિના વ્યક્તિને અચાનક કોઈ જૂનું કામ યાદ આવે, કોઈ જૂનો મિત્રો ફોન કરે અથવા કોઈ નવો અવસર મળે તો તેને અવગણવાનું નહીં, કારણ કે મિત્રો તે ભાગ્યનો સંકેત હોઈ શકે છે. ધન રાશિના લોકો માટે એક ખાસ વાત એ છે કે તેઓ જો સૂર્યગ્રહણના દિવસે ભગવાન વિષ્ણુ અથવા સૂર્યનારાયણની પ્રાર્થના કરે તો મિત્રો તેમનું ભાગ્ય વધુ તેજ બની શકે છે. હવે ઘણીવાર લોકો પૂછે છે, શું માત્ર આ 3 રાશિઓ જ ભાગ્યશાળી છે? નહીં મિત્રો, કેટલીક બીજી રાશિઓને પણ સારો લાભ મળી શકે છે. જેમ કે તુલા રાશિ. મિત્રો તુલા રાશિના લોકો માટે આ સમય મિત્રોથી લાભ, નેટવર્ક, પૈસા અને સામાજિક માન સન્માનમાં વધારો લાવી શકે છે. મિત્રો લાંબા સમયથી અટકેલી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. જો મિત્રો કોઈ તુલા રાશિનો વ્યક્તિ લાંબા સમયથી કોઈ મોટી વસ્તુ ખરીદવા માંગતો હોય, જેમ કે ઘર, વાહન, દુકાન અથવા સોનું, તો મિત્રો તેમના માટે આ સમય શુભ થઈ શકે છે. તુલા રાશિના લોકોના જીવનમાં કેટલાક એવા લોકો પાછા આવી શકે છે જેઓ પહેલા દૂર થઈ ગયા હતા અને આ વખતે તેઓ ભાગ્ય લઈને આવશે. મિત્રો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વૃશ્ચિક રાશિના લોકો જીવનમાં ઘણું બધું છુપાવીને રાખે છે. તેઓ પોતાની સમસ્યા કોઈને કહેતા નથી. પરંતુ મિત્રો આ સૂર્યગ્રહણ પછી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં કારકિર્દી અને પ્રતિષ્ઠા સંબંધિત મોટો ફેરફાર થઈ શકે છે. તેમને અચાનક પ્રમોશન, જવાબદારી અથવા નવી ઓળખ મળી શકે છે. જો તેઓએ લાંબા સમયથી કોઈ સપનું જોયું હોય તો તે મિત્રો હવે પૂરું થવાનું છે. અને સૌથી ખાસ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય એવો હોઈ શકે છે કે જ્યાં લોકો પહેલીવાર તેમની સાચી કિંમત સમજશે. હવે મિત્રો એક ખૂબ રસપ્રદ વાત, ઘણીવાર સૂર્યગ્રહણ પહેલા અને પછી કેટલાક લોકોને સપના આવવા લાગે છે. જો મિત્રો તમે મેષ, મિથુન, ધન, તુલા અથવા વૃશ્ચિક રાશિના છો અને તમને સપનામાં મંદિર, સૂર્ય, નદી, સોનું, કમળ, તુલસી, સફેદ ગાય અથવા ઊંચી સીડી દેખાય તો તેને
અને ખુદ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ સંકેતો ભાગ્ય ઉગળવાનો ઈશારો આપે છે. હવે મિત્રો હું તમને દરેક ભાગ્યશાળી રાશિ માટે એક ખાસ ઉપાય જણાવું. તો મિત્રો હવે તમે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો મેષ રાશિના લોકો માટે જણાવી દઉં કે મિત્રો મેષ રાશિના લોકોએ સૂર્યગ્રહણના દિવસે લાલ કપડામાં એક સિક્કો બાંધીને તિજોરીમાં રાખવો. હવે મિથુન રાશિના લોકોને જણાવી દઉં કે મિત્રો મિથુન રાશિના લોકોએ પીળા ફૂલ ભગવાનને ચડાવીને 11 વખત ઓમ બુધાય નમઃ બોલવું. હવે મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઉં કે ધન રાશિના લોકોએ એક ગરીબ માણસને પીળી દાળ અથવા કેળા દાન કરવા. અને હવે તુલા રાશિના લોકોને જણાવી દઉં કે તુલા રાશિના લોકોએ સફેદ મીઠાઈ દાન કરવી. અને વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઉં કે મિત્રો વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો કરવો. કહેવાય છે કે આ નાના ઉપાયથી સૂર્યગ્રહણનો શુભ પ્રભાવ અનેક ગણો વધી જાય છે. પરંતુ મિત્રો યાદ રાખજો, ભાગ્યશાળી રાશિ હોવું પૂરતું નથી. જો માણસ પોતાની અંદરની આળસ, ડર અને શંકાને છોડે નહીં તો મોટામાં મોટું ભાગ્ય પણ કામ નથી આવતું. આ સૂર્યગ્રહણ એ લોકોને વધુ આશીર્વાદ આપશે જેઓ હિંમત રાખે છે, મહેનત કરે છે અને સાચા દિલથી ભગવાનને યાદ કરે છે. તો જ તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાં આવે છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો કદાચ વર્ષો પછી આવો સોનેરી સમય ફરીથી આવ્યો છે. અને કદાચ આ વખતે બ્રહ્માંડ તમને એ બધું આપવા તૈયાર છે, જે માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો આજે હું તમને એક પછી એક બધી 12 રાશિઓ પર સૂર્યગ્રહણની કેવી અસર પડી શકે છે તે એવી રીતે જણાવવા જઈ રહ્યો છું. કદાચ તમને તમારી પોતાની જિંદગીનો જવાબ મળી જશે. તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ મેષ રાશિથી. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો મેષ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો મિત્રો તમે મેષ રાશિના છો તો સૂર્યગ્રહણ પછી તમારા જીવનમાં એક નવી ઉર્જા આવી શકે છે. તમને લાગશે કે હવે તમે લાંબા સમયથી અટકેલા કામ કરવા તૈયાર છો. જે લોકો બિઝનેસ કરે છે તેમને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. પરંતુ મિત્રો એક વાતનું ધ્યાન રાખવું પડશે, વધારે ઉતાવળ ન કરવી. કારણ કે મિત્રો આ સમય તમારો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ સાથે સાથે મિત્રો તમને ઉતાવળા નિર્ણય લેવા માટે પણ પ્રેરિત કરી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સારો સમય આવી શકે છે. જો કોઈ મેષ રાશિનો વ્યક્તિ લાંબા સમયથી કોઈને દિલની વાત કહેવા માંગતો હોય તો હવે યોગ્ય સમય બની શકે છે. હવે મિત્રો વાત કરીએ વૃષભ રાશિની. તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો સમય થોડો મિશ્રિત માનવામાં આવે છે. એક તરફ મિત્રો ઘરમાં કોઈ શુભ કામ, મિલકત, ઘર બદલવાની તક અથવા પરિવાર સાથેનો સમય સારો થઈ શકે છે. પરંતુ મિત્રો બીજી તરફ ઘરેલું ચિંતા પણ વધી શકે છે. મિત્રો તમને એવું લાગશે કે ઘરમાં દરેક વાતની જવાબદારી તમારા ઉપર આવી ગઈ છે. પૈસાની બાબતમાં પણ સાવચેતી રાખવી પડશે, કારણ કે મિત્રો આ સમયમાં વધારે ખર્ચ થઈ શકે છે, ખાસ કરીને ઘર, વાહન અથવા પરિવાર માટે. પરંતુ જો મિત્રો તમે ધીરજ રાખશો તો આ સમય પછી તમને મોટો લાભ મળી શકે છે. વૃષભ રાશિના લોકો માટે ખાસ સંકેત એવો છે કે
જો મિત્રો તમને વારંવાર સફેદ રંગ, ગાય, ચાંદી અથવા પણ સાથે જોડાયેલા સંકેતો મળે તો તે શુભ માનવામાં આવે છે. હવે મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મિથુન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ એક નવા દ્વાર ખોલી શકે છે. ખાસ કરીને જે લોકો શિક્ષણ, લેખન, મીડિયા, બિઝનેસ, ઇન્ટરનેટ અથવા વાતચીત સાથે જોડાયેલા કામ કરે છે તેમને અચાનક મોટો લાભ મળી શકે છે. અને મિત્રો તમારા સંપર્કો વધશે, નવા લોકો મળશે અને તમને એવું લાગશે કે લોકો હવે તમારી વાત સાંભળવા લાગ્યા છે. જો કોઈ કોર્ટ કેસ, દસ્તાવેજ અથવા સરકારી કામ અટકેલું હોય તો તે આગળ વધી શકે છે મિત્રો. ભાઈ બહેન સાથેના સંબંધો સુધરી શકે છે અને કેટલાક લોકો માટે ટૂંકી મુસાફરી પણ ભાગ્યશાળી બની શકે છે. પરંતુ મિત્રો એક બાબતનું ધ્યાન રાખજો, કોઈની વાતમાં આવીને નિર્ણય ન લેતા. કારણ કે મિત્રો આ સમયમાં ઘણા નવા લોકો આવશે પરંતુ દરેક પર વિશ્વાસ કરવો યોગ્ય નહીં હોય. હવે મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કર્ક રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો સમય પૈસા અને લાગણીઓ સાથે જોડાયેલો હોઈ શકે છે. એક તરફ મિત્રો તમને કોઈ જૂના રોકાણથી લાભ મળી શકે છે અથવા અટકેલા પૈસા પાછા મળી શકે છે. પરંતુ મિત્રો બીજી તરફ ખર્ચ પણ વધશે તેવી શક્યતા છે. મિત્રો તમને લાગશે કે ઘરમાં એક પરિવાર માટે ઘણું બધું કરવું છે અને એમાં તમારા પોતાના મનની શાંતિ ખોવાઈ રહી છે. કર્ક રાશિના લોકો ઘણીવાર લાગણીશીલ હોય છે એટલે આ સમયમાં તેઓએ વધુ એકલતા અનુભવવી નહીં. પરિવાર સાથે વાત કરવી, મનની વાત શેર કરવી અને નકારાત્મકતા વિચારોને દૂર રાખવા જરૂરી છે. જો કર્ક રાશિના લોકો આ સમયમાં પાણી, ચંદ્ર, મંદિર અથવા માતાજી સાથે જોડાયેલા સપના જુએ તો તેને શુભ માનવામાં આવે છે મિત્રો. હવે મિત્રો સૌથી વધુ અસરવાળી રાશિ સિંહ. કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણનો મુખ્ય પ્રભાવ સિંહ રાશિ સાથે જોડાયેલો છે. મિત્રો માનવામાં આવે છે કે જો તમે સિંહ રાશિના છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. અને મિત્રો તમને લાગશે કે હવે જૂની જિંદગી છોડીને કાંઈક નવું શરૂ કરવું છે. ઘણા લોકો માટે આ સમય નોકરી બદલનારો, નવો ધંધો શરૂ કરવાનો અથવા જીવનમાં મોટી જવાબદારી સ્વીકારવાનું બની શકે છે. પરંતુ મિત્રો સાથે સાથે તમારે સ્વાસ્થ્ય અને ગુસ્સા પર ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે મિત્રો સિંહ રાશિના લોકો આ સમયમાં વધારે સંવેદનશીલ બની શકે છે. તમને લાગશે કે કોઈ તમને સમજતું નથી, પરંતુ સાચી વાત એ છે કે આ સમય તમને અંદરથી વધુ મજબૂત બનાવવા માટે આવ્યો છે. જો સિંહ રાશિના લોકો આ સમયમાં ધીરજ રાખ રાખતો થોડા મહિનામાં તેઓ પોતાના જીવનમાં અદ્ભુત બદલાવ જોઈ શકે છે. હવે મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કન્યા રાશિના લોકો માટે આ સમય થોડો આધ્યાત્મિક બની શકે છે. મિત્રો તમને લાગશે કે તમે લોકોની ભીડમાં હોવા છતાં અંદરથી એકલા છો. ઘણીવાર કન્યા રાશિના લોકો બધું પોતાના મનમાં રાખે છે અને આ સૂર્યગ્રહણ પછી તેમની અંદરની ચિંતા વધી શકે છે. ઊંઘ ઓછી થવી, વારંવાર વિચાર આવવો અથવા ભવિષ્ય વિશે ચિંતા થવી. પરંતુ આ જ સમય તેમને ભગવાન, ધ્યાન, યોગ અને આધ્યાત્મિક તરફ લઈ જઈ શકે છે. જો તેઓ થોડો સમય પોતાને આપે તો તેમને સમજો સમજો કે
ઘણી સમસ્યાઓનો જવાબ બહાર નહીં પરંતુ અંદર છે. કન્યા રાશિના લોકો માટે આ સમય કોઈ ગુપ્ત સત્ય બહાર લાવી શકે છે. કોઈ એવી વાત જે ઘણા સમયથી છુપાયેલી હતી. હવે તુલા રાશિ, મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તુલા રાશિના લોકો માટે સૂર્યગ્રહણ પછી જીવનમાં લોકોનું મહત્વ વધશે. મિત્રો ઓળખાણ, જૂના સંબંધો, સામાજિક વર્તુળ આ બધું તમારી માટે કામ કરી શકે છે. મિત્રો તમને એવી વ્યક્તિ મળી શકે છે જે આગળ જઈને તમારા ભાગ્યને બદલી નાખે. પૈસાની બાબતમાં પણ વધારો થઈ શકે. ખાસ કરીને જો મિત્રો તમે વેપાર, પાર્ટનરશિપ અથવા લોકો સાથે જોડાયેલા કામમાં હોવ તો તુલા રાશિના લોકો લાંબા સમયથી જે ઈચ્છા રાખી રહ્યા હતા તે હવે પૂરી થઈ શકે છે મિત્રો. પરંતુ મિત્રો એક બાબતનું ધ્યાન રાખવું, દરેકને ખુશ કરવા જશો તો તમે પોતે થાકી જશો. આ સમયમાં પોતાના મનની વાત પણ સાંભળવી પડશે. હવે મિત્રો વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ કારકિર્દી અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે. મિત્રો તમને અચાનક એવું લાગશે કે હવે લોકો તમને ગંભીરતાથી લેવા લાગ્યા છે. નોકરીમાં નવી જવાબદારી, બિઝનેસમાં મોટો ઓર્ડર, સમાજમાં માન સન્માન આ બધું મળી શકે છે. પરંતુ સાથે સાથે ઈર્ષાળુ લોકો પણ વધશે. એટલે મિત્રો તમારે સફળતા દરેકને બતાવવાની જરૂર નથી. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય એવો હોઈ શકે છે જ્યાં તેઓ પોતાની જિંદગીનું સૌથી મોટો નિર્ણય લે, કોઈ નવો રસ્તો પસંદ કરે અને પછી પાછા વળીને ન જુએ. હવે મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સમય કહેવાય. વિદેશ, શિક્ષણ, મુસાફરી, નોકરી, પૈસા દરેક ક્ષેત્રમાં સારા સમાચાર મળી શકે છે. જો મિત્રો તમે લાંબા સમયથી કોઈ સપનું જોઈ રહ્યા હતા તો હવે તે પૂરું થવાનું શરૂ થઈ શકે છે. ઘણા ધન રાશિના લોકો માટે કોઈ મોટી વ્યક્તિની મદદ અથવા આશીર્વાદ મળી શકે છે. મિત્રો તમે જે કામમાં હાથ મૂકો તેમાં સફળતા વધવાની શક્યતા છે. પરંતુ મિત્રો આ સમય તમને એક પાઠ પણ શીખવશે કે ભાગ્ય માત્ર તેને જ મળે છે જે મહેનત કરે છે. જો મિત્રો ધન રાશિના લોકો આ સમયમાં આળસ કરશે તો તેઓ પોતાના જ ભાગ્યથી દૂર થઈ જશે. તો મિત્રો આ મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.